जिंदगी का सफर एक सुहाना सफर। एक शख्स जिनके जीवन का मंत्र है कर्म ही धर्म, सच की राह पे चलना, ईश्वर पे भरोसा रखना, किसी भी जरूरतमंद इंसान की सहायता करना और हमेशा जिंदा दिल रहना। ऐसे ही एक शख्सियत हैं हम सबके प्रिय ठाकुर भाई पटेल सारोलीवाला। 11 नवंबर 1941 भूला भाई पटेल और नंदीबेन पटेल के घर में एक नन्हा सा बालक का जन्म हुआ, जिनको आज हम सब ठाकुर भाई के नाम से जानते हैं। अपनी पढ़ाई पूरी करने के बाद 14 मई 1962 में उनकी शादी हुई और चंदन बेन उनके जीवन साथी बन गई। 2 बेटे संजय और नैनेश और एक बेटी ममता की परवरिश और उनकी शादी की जिम्मेदारी को ठाकुर भाई ने बखूबी से निभाया। कहते हैं होनी को कौन टाल सकता है। संजय भाई की पत्नी स्वाति बेन का 2006 में एक्सीडेंट होने के बाद से लेकर अब तक ठाकुर भाई ने अपनी बहू स्वाति को बेटी की तरह प्यार दिया और आज भी पूरा ध्यान रख रहे हैं। ठाकुर भाई की सोच हर प्राणी को निस्वार्थ भाव से सच्चा प्यार करना है, अपनी उसूल के साथ चलना, अपने तन और मन को स्वस्थ रखना, हर कार्य को लगन के साथ करने की इच्छा शक्ति से ही ठाकुर भाई ने जीवन में अपार सफलता पाई है। जिंदगी को हर पल जीने की चाहत ने ठाकुर भाई को एवरग्रीन ठाकुर भाई बना दिया है। ग्लोबल बिजनेस ઓપોર્ચ્યુનિટીઝ। અરે દાદા, આ ફોટો ક્યારનો છે? આ લેડી કોણ છે જે તમને એવોર્ડ આપે છે? તો આ લેડી બેંકોકની પ્રિન્સેસ છે। અરે વાહ, બેંકોકની પ્રિન્સેસ। જી હા, મને ઇન્ટરનેશનલ કોર્પોરેટ લીડરશિપનો એવોર્ડ 2016માં જે મળ્યો જેલ ઓફ ઇન્ડિયાનો, તે 2016માં બેંકોક ખાતે હોલિડે ઇન હોટલમાં પ્રિન્સેસને હસ્તક અને એનાયત કરવામાં આવ્યો હતો। તે આ બેન લેડી પ્રિન્સેસ છે। અરે વાહ દાદા, કોંગ્રેચ્યુલેશન। मानव दया ट्रस्ट, भारत कैंसर हॉस्पिटल, सूरत टेनिस क्लब, सूरत डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशन, लायंस क्लब, रोटरी क्लब और ऐसे विभिन्न संस्थाओं में ठाकुर भाई ने ऊंचे पद पर रहकर आज भी लोगों की सेवा कर रहे हैं। સચિન સાથે તમારો ફોટો છે, તેમાં તમે ક્લાઇવ લોઇડ જેવા જ લાગો છો। ક્યારનો ફોટો છે આ? ફોટો સચિન તેંડુલકરનો સુરત રણજી ટ્રોફી મેચ મુંબઈ વટીએ રમવા આવ્યો હતો, ત્યારે આ ફોટો જોઈને અને એના પરથી તને ખબર નહીં હોય કે તેંડુલકરે અહીંયા જે ક્રિકેટની રમતની શરૂઆત હતી એની 16 વર્ષની ઉંમરમાં, ત્યારે એણે અહીંયા રમી બતાવ્યું। તેના પરથી મેં આગાહી કરી હતી કે આ તેંડુલકર ભવિષ્યમાં મોટો ક્રિકેટર બનશે અને ભારતનું નામ કરશે। તે આગાહી મારી સાચી પડી છે। અરે વાહ, તમે લોકો આ શું જોઉં છો? આલ્બમ જોઈએ છે, લગ્નનો આલ્બમ। હે, તમારા આજે એનિવર્સરી કેટલા વર્ષ પૂરા થયા લગ્નને? અમારા લગ્નને 55 વર્ષ પૂરા થયા। શું વાત કરો, 55 વર્ષ? હા। અચ્છા દાદા, મને એક વાત કહો, તમે દાદીને કેવી રીતે મળ્યા અને તમારા લગ્ન કેવી રીતે થયા? અમે તો હું એને સ્કૂલમાં ભણતો હતો ત્યારે મેં એને જોઈ હતી। પછી અમે તો છે ને મારા પપ્પા અને એના પપ્પા જીગરી ફ્રેન્ડ। તો હું તો હા, હું તો કોલેજમાં ભણતો હતો એટલે ફાધર મને કોલેજમાં આવીને કહ્યું કે ભાઈ કાલે તારો વિવાહ છે, ક્યાં? તો તે આ જગ્યાએ। પહેલા અસલના જમાનામાં જે ફાધર મધર નક્કી કરે એ જગ્યાએ જ મેરેજ થતા હતા। કોઈ કોઈની પસંદગી ડાયરેક્ટ કરી શકતા નહીં છોકરા છોકરી। મારા લગ્ન મારા પપ્પાએ નક્કી કરેલા અને એમની પસંદગીથી મેં લગ્ન કર્યા છે। અરે વાહ દાદા, તમે તો કેટલા હેન્ડસમ લાગતા હતા। આજે પણ એવા જ લાગો છો। લાગતું જ નથી કે તમે 76 ઇયર્સના છો। વાહ વાહ વાહ। चले थे साथ मिलके, चलेंगे साथ मिलकर,
चले थे साथ દાદા દાદા હેપી બર્થડે ભૂલી ગયા તમે तुम्हें रुकना पड़ेगा मेरी आवाज़ કોઈ આજે દાદાની બર્થડે છે મને ખબર છે આજે તો દાદાની એનિવર્સરી પણ છે मिलके चलेंगे साथ मिलकर तुम्हें रुकना पड़ेगा मेरी आवाज सुनकर चले थे साथ मिलके આજે દાદા દાદીની મેરેજ એનિવર્સરી અને બર્થડે છે મને ખબર છે. તો આપણે કેવી રીતે સેલિબ્રેટ કરીએ અરે મેં બધી જ અરેન્જમેન્ટ કરી દીધી છે. અરે વાહ તારા છોકરાએ તો કમાલ કરી દીધી. કેવું પડે તારો છોકરો કેવો પડે.